આપણા અધ્યક્ષ સાહેબને આપ્યો કે અમારા વિસ્તારમાં પાક હાવ નિષ્ફળ ગયો છે. હું જરા એવી વાત કરતો નથી, એટલે મને બધા ખેડૂતોને કોઈ રહી ના જાય એને પૂરેપૂરું વળતર મળે એવી મેં રજૂઆત કરી છે. અને કરે આ લાખ દાદા તો બધાને લગભગ પૂરેપૂરું પેકેજ મળી જાય. અમે તો કીધું વાવમાં અહીંયા કેશુબાબા મેં કીધું વાવમાં પેકેજ આવો તો અમારે શું, અમારે એ બધું પાણી ના આવે. આવી રજૂઆત તો કરું છું, પણ હવે આમાં આપણે જેટલા સફળ થાય એટલા ખરા, એટલે એ પણ આપશે. મેં તો વાત કરી હમણાં ઓલા મંગળવારે સાહેબને મળ્યો તો, મુખ્યમંત્રી સાહેબને. મેં કીધું આ દિવાળી પહેલા કરો તો અમારે થોડી દિવાળી થોડી રાધી જાય, એટલે આવી વાત કરી છે. અમે તમારાથી સમજી લેજો અને તમે અમારા છો. અમે તમારાથી ક્યારેય જુદા પડવાના નથી, કારણ વ્યક્તિગત કોઈનો કાપો ટાપો થયો ના હોય થાય, પણ સામૂહિક કામમાં અમે બધા જોડાયેલા છીએ. એટલે અમને ખૂબ આનંદ થયો. આ બધા આખા તાલુકાના ખેડૂતો અહીંયા આવીને આ વાત સાંભળી છે. એટલું નહીં, સાંભળ્યા અહીંયાથી ઉઠ્યા પછી ભોજન બીનો રાખ્યું છે ને, ભોજન બીનું કરીને આપણા સીએમ સાહેબને સાંભળીએ, પછી બધા સ્ટોલની મુલાકાત લઈ અને જે બી આપણા ઉપયોગી હોય એ બધી વાત કરજો. સરકાર આપણા પડખે છે, સરકાર આપણને સાથ આપવા છે, સબસિડી હાલે છે. એટલે આપણે બધા વધારે વાત નહીં કરતા, બધાનો આપનો આભાર માની અને મારી વાત પૂરી કરું. બોલો ભારત માતા કી